જય માતાજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું કરણ સાથળિયા. હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અવારનવાર સારી ફિલ્મો હવે ગુજરાતમાં રિલીઝ થઈ રહી છે અને કંઈક ને કંઈક એની અંદરથી આપણને જાણવા મળે છે, શીખવા મળે છે અને સારા જે કંઈ એની અંદર મેસેજ હોય છે. તો ગુજરાતી ફિલ્મ પણ હવે બોલિવૂડની ટક્કર લઈ શકે એવી ફિલ્મો હવે આપણા ગુજરાતની અંદર બની રહી છે. એમાંથી ઘણી ફિલ્મો અત્યારે રિલીઝ પણ થઈ ગઈ છે. આપણે હમણાં સાંભળ્યું હતું લાલો ફિલ્મ, એ એટલી બધી હિટ અને સુપરહિટ થઈ અને એની અંદર ઘણા બધા મેસેજો જે મળ્યા અને જે ભગવાન કઈ રીતના મળે છે અને ભગવાન આપને કઈ રીતે કામયાબ બનાવવા માટે અને કઈ મુશ્કેલીઓમાંથી તમને બહાર કાઢવા માટે પરમાત્મા જે છે એ પોતે ધારે તો બધું કરી શકે છે, પણ આ ફિલ્મની અંદર જે કંઈ ડાયરેક્ટર જે છે એમને જે કથાઓ લખી છે તો એની અંદર એક એવો મેસેજ આપ્યો છે કે ઈશ્વર ધારે તો બધું કરી શકે છે, પણ એ તમારા આધીન હોય છે અને તમારી મુશ્કેલીઓ તમારે જાતે આ સંઘર્ષ કરવો પડે છે અને ઈશ્વર અને પરમાત્મા આપણી સાથે છે. તો આવું હમણાં એક ફિલ્મ આપણે જોયું. હવે એક એવી ફિલ્મ જે સ્ક્રીનમાં જે છે મલ્લુ માળી, તો 30 તારીખે આ ફિલ્મ રિલીઝ થઈ ગયું છે. બહુ ફાઇન ફિલ્મ છે અને ઘણા બધા મેસેજો જે કંઈ છે એ આની અંદર છે, તો જોયા જેવી ફિલ્મ છે. બધી ફિલ્મની સ્ક્રિપ્ટ કે સ્ટોરી કહેવાથી મજા ના આવે, પણ તમારી પાસે સમય હોય તો આ એક ફિલ્મ એકવાર જોવું જરૂરી છે. જો બને એટલું ફેમિલી સાથે જોજો. સારું ફિલ્મ છે. જે કંઈ કથા જે છે એ બહુ સારી કથા છે. તો કહેવાનો જે કાંઈ હેતુ જે એ છે કે હવે ગુજરાતી ફિલ્મની અંદર જે આપણે જોઈએ છે જે કંઈક મેસેજ એની અંદરથી આપણે જે કંઈ સમજવા જેવી વસ્તુ જે છે, જાણવા જેવી વસ્તુ જે છે, તો આવી બધી ફિલ્મો હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બની રહી છે અને હું પણ થોડાક સમયમાં એક ફિલ્મ લાવી રહ્યો છું. બહુ ફાઇન અને પારિવારિક ફિલ્મ છે અને આજે જે ફિલ્મ અત્યારે જે હાલ હરેક સિનેમાના ઘરોમાં ચાલી રહી છે મલ્લુ માળી, તો ફરીવાર કહું છું કે સમય મળે એટલે પારિવારિક સાથે આ ફિલ્મ જોવી બહુ જરૂરી છે. બસ, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.